આપણે મસ્ત મજાની અત્યારે તાલાલા ગીરમાંથી કેરી લેવા આવ્યા છીએ અત્યારે તો આપણે હાઈવે આ એ રસ્તો છે તાલાલા ગીરમાં જઈ માટે જો આમ બે બાજુ આવી રીતે હોય જ છે હા જો અહીંયા જો કેવું મસ્ત આંબામાં બાંધી રાખ્યું બરોબર ઈ આપડી આ તમે ખરા કેવી મસ્ત કેરી છે એમને હા તમે ટ્રાય કરવી તો ગમે કે તમે આમાં બોલી કરી તમે આ ગૂગલ પે થઈ જાય ને તમારું હા હા તો વાંધો નહીં આર્યન કેરી ખાવી હે ને હવે તો યાર તમે નામ લીધો ને એટલે તો કેરી લેવા આવ્યા છે વધી વધી ફાયદો થાય આપણે ઘરમાં જ કરતા હતા બોક્સ ભરવા માંડ્યા છે આપણે મસ્ત મજા છે ને મસ્ત મજાના દર્શન કરી લ્યા તો મેં અહીંયાથી ને ભીડ જો કેટલી બધી ભીડ છે આજ વેકેશન હે આ બધું થોડા કરते રહે તો ફોટો હારો આવે આમ માથે નહીં કે હેલો દોસ્તો ગુડ મોર્નિંગ તો આજે મસ્ત મજાની સવાર આપણી પડી ગઈ છે સોમનાથમાં ને આપણે પહોંચી ગયા મસ્ત મજાના સોમનાથના પાર્કિંગમાં આપણે સાંજે જ આવી ગયા હતા થોડીક વાર આપણે અહીંયા આરામ કર્યો ને હવે આપણે દર્શન ચાલુ થઈ ગયા એટલે હવે આપણે દર્શન કરવા જવાનું છે તો જો બધા રેડી થઈ ગયા છે જો બધા રેડી પપ્પાએ નારિયેળને તો સરખું પહેરી લીધું કાળું તો અત્યારે આપણે પહેલે દર્શન કરવા જાહી દર્શન કરીને પછી આપણે નાસ્તો પાણીને બધું ફરવાને એમ જાહી તો તમને એમ પ્રમાણે બતાવશે અત્યારે તો જો મંદિરમાં ફોન લઈ જવાનું અલાઉડ નથી તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટ પણ કરજો ને હેપી કરજો તો હાલો આપણે મસ્ત મજાના દર્શન કરી આવી જય સોમનાથ જો આ ઝાકર જેવું આવી ગયું આમ જો કાચ જો આમ જો આખો છે ને હાવ ઝાકર આવે હે કા પપ્પુ અહીંયા જો જેટલી દુકાનો હતી તમે જોયું હોય છે અહીંયા જેટલું ઓલું ખરીદીને બધું હતું ને બધું અહીંયાથી કાંઈ હે જ નહીં અહીંયા બધું કાઢી જ નાખ્યું અહીંયાથી જો અહીંયા કેવું બધી દુકાનો હતી ને આપણે ઓલી વખતે એમાંથી ખરીદી કરી હતી એ વખતે આ વખતે કાંઈ નથી અને આજુબાજુ અહીંયા હે થોડું ખરીદી કરવાનું બધું શંખ અને એવું બધું જો પપ્પાની ક્યાં વયા ગયા જો અહીંયા કેવું મસ્ત દેખાય બધું તમને બતાવું જો હા ને અહીંયા બધે કિનારે બધી દુકાનો છે અને આ મંદિર તમને બતાવી દઉં છું એ મંદિર થોડુંક સાઈડમાં આવ્યું જો દેખાણું એ રહ્યું આ મંદિર છે ને મસ્ત મજાના દર્શન કરી લ્યા તો મેં અહીંયાથી ને ભીડ જો કેટલી બધી ભીડ છે આજ વેકેશન હે આ બધું કરી નાખો ચાંદલો બહુ મસ્ત થોડા કરते રહે તો ફોટો હારો આવે આમ માથે નહીં કે ભાઈ જોરદાર તો જો મસ્ત મજાનો આપણે ચાંદલો ને એવું બધું કરી લીધું ને એનું થોડું ઘણું શૂટ કરી લીધું હે આપણે અને
પપ્પા બતાવો જોરદાર હા આર્યન તો જો આ અહીંયા બધી ખરીદીનું છે બધી દુકાન ને એવું બધું અત્યારનું વાતાવરણ મસ્ત છે આમ તડકો છાયો છે એટલે બહુ ગરમી નથી થતી ને આમ ફરવાની મજા આવે છે જો કેવો મસ્ત તોરણ છે જો શંખ અહીંયા કેવા મોટા મોટા છે તો આપણે મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા જો અહીંયા અત્યારે એને નાસ્તો કરવા ભૂખ લાગી હવે તો દર્શન કરીને એટલે હવે અત્યારે મેંદુવડા ખાઈ કેમ કે અત્યારે જો આ બધી મસ્ત મસ્ત દર્શન કરીને આવી ગયા એટલે હવે થોડોક નાસ્તો કરીને પછી આપણે બીજી જગ્યાએ પાછા જઈએ તો હાલો મસ્ત મજાનો નાસ્તો હા અત્યારે છે ને અમે સોમનાથ અહીંયા બજાર છે ને અહીંયા બધું ફરી અત્યારે અહીંયા જ્યારે મોદી આવ્યા હતા ને ત્યારથી અહીંયા બધું ચેન્જ થઈ ગયું છે જે રોડની ઓલી બાજુ બધું ઊભું રહેતું એ રસ્તા ઉપરથી બધું આ બાજુ આવી દીધું છે બધી જગ્યાએ દુકાનોના નામ નંબર આપી દીધા છે એ દુકાનો અહીંયા બધું મળી જાય જોરદાર ક્યાંય રસ્તા ઉપર હાકડ ન થાય એવું થઈ ગયું હવે જો અહીંયા બધી જગ્યાએ આ દુકાનો બનાવી દીધી વચ્ચે બેસવાનું ખાવા પીવાનું આ બાજુ બધું જે ખરીદી કરવાની હોય એ આ બાજુ છે તો આપણે એ બાજુથી ઓલી જે રસ્તા ઉપર હવે જે ટ્રાફિક થતી હતી ને હવે એ ટ્રાફિક નહીં થાય તો એ એક આપણે બેનિફિટ મળે આપણે આરામથી ફટાફટ જે જગ્યાએ જવું એ જગ્યાએ જઈ શકતો ટાઈમ છે ને એટલે સવારે કેટલા વાગે જોજે એટલે જ વાગ્યા એટલે હે ને હજી બધા ખોલે છે હવે ધીરે ધીરે મસ્ત મજાનું ચા ખમણ ને જલેબી આવી ગયું છે આપણું હા જો અહીંયા ભાઈ અહીંયા અમે ખાવા આવ્યા દીપક ગાંઠી હા જેમ જોતું એમ બનાવી દઈએ એ તો ખાવું જ પડે આપણે ચા તો પહેલાં જોઈએ એટલે ચા ભેગું ગાંઠિયા જ જામે એટલે આપણે ગાંઠિયા ખાવા આવે છે જો આપણા મસ્ત મજાના ગાંઠિયા પહોંચી ગયા છે હાલો હવે ગરમા ગરમ ગાંઠિયા ખાવા આવી આપણે મસ્ત મજાના નાસ્તો કરીને જો અહીંયા મંદિરે પહોંચી ગયા ને અહીંયા બતાવું હું તમને કેવડું છેટું મંદિર જુઓ તો આમ કેવડું છેટું મંદિર એવડું મોટું છે કે અહીંયાથી લાગે નહીં છેટું તો જો કબૂતર ને દાણા નાખ્યા હે અને જો સામે મંદિર દેખાય તમે અહીંયા અને અહીંયા જો બધી ફૂલ પબ્લિક છે અહીંયા બહુ એટલે બહુ આમ જો રવિવાર અને વેકેશન હે ને એટલે જાજી પબ્લિક થાય બાકી ન થાય તો મસ્ત મજાનો આપણે નાસ્તો કરીને મસ્ત મજાના દર્શન કરીને આપણે જો આવી ગયા છીએ અને તમને દર્શન કરાવ્યા તમે જોઈ રહ્યા છે દર્શન કરી રહ્યા છે તો હવે આપણે આમ જાય કે હમણાં જઈ ખબર નથી પણ કાંઈક જઈએ એટલે ગાડીએ જઈએ તો એ બાજુ જઈએ પછી જો અમને બતાવ્યું કારણ કે તડકો એવો હવે બહુ તડકો લાગે છે બહુ એટલે બહુ તડકો લાગે છે જો અને ગરમી એટલે બહુ ગરમી છે ભૂલથી કાળો શર્ટ પહેરી ભૂલથી કાળો શર્ટ પહેરાય હાલો હવે પપ્પા કેમનું જવાનું છે હવે ગાડીએ જવાનું છે આપણે તમને દર્શન કરી લીધા મેં દર્શન કરી લીધા નાસ્તો પાણી કરી લીધો હવે આપણે આમ જાય કેવડી મોટી નગદ આવે 10 કિલોમાં તો એવી 1500 મહિનો 10 કિલોનો ભાવ કીધો તમે કેટલો કીધો 10 કિલો સમજી નાખો 3 ને 9 ને 12 આપણે મસ્ત મજાની અત્યારે તાલાલા ગીરમાંથી કેરી લેવા આવ્યા છીએ અત્યારે તો આપણે હાઈવે આ એ રસ્તો છે તાલાલા ગીરમાં જાય માટે જો આમ બે બાજુ આવી રીતે હોય જ છે હા અને જો આ પાછળ આંબો છે એ આંબામાંથી જ બધી તોડીને અહીંયા લઈ આવે છે આપણે મલબરી લઈ જાઓ તમને કેવી મસ્ત મસ્ત કેરી ઉમરગામ જેવી કેરી તમારે હાથે બરું ભરી આવો અમારે બીજા બગીચાની કેરી ઓર્ગેનિક છે દવા વગરની કોઈ છાંટવાની એમને તો અહીંયા પાછળ જ આંબો છે પાછળ આંબામાંથી અહીંયા આવે છે મેં તમારે જોઈએ એમ જ લઈ જાઓ મારે વીણવા દીધેલી મારથી નીચે તમે આમ નીચે ન પડવા દેતા નીચે ન પડવા વાહ બજાર કરી બીજું કઈ નહીં એટલે એમ થાય આર્યન કેરી ખાવી હે ને હવે તો
યાર તમે નામ હે? લીધા ને એટલે તો કેરી લેવા આવ્યા છે. હા, એ તો ઈ જ થાય ને. વધી વધી થાય તો થાય આપણે ઘરમાં જ કરતા હતા બોક્સ ભરવા માંડ્યા છે આપણે મસ્ત મજાનું. થઈ જાય જો આપણે કેરી લઈ લીધી છે. એમાં એ ઘટી જ હોય જો એક બોક્સ આપણે મસ્ત આપણે હાથેથી વીણીને જ લઈ લીધું છે. હવે આપણે અહીંયાથી કેરી લઈને જઈએ. હા જોઈ હા અહીંયા લેવા આવી જ જાજો. આમ જો મસ્ત આંબામાંથી અહીંયા તોડી તોડીને દઈએ છે. અહીંયા આવીને કેરી લઈ જાજો. હા જો હે ને જો આપણી એક પેટી થઈ ગઈ તૈયાર. પાકેલી આવે શાકવાના પૈસા નથી દેવા ખાતું એ તો અમારે ખાવાવાળા ભેગલો હોય ઘરમાં એમ ક્યાં ખાવું ટાઈટ પડે એક જ સુરતમાં એક જ આવશે પણ નાના મોટા પીસ તમે લીધા ને જો. અમારે એટલે ખાવું કેમ ફેર મીઠી 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 ને તો જો અમે અત્યારે છે ને એક જગ્યાએથી લઈને અમે બીજી જગ્યાએ આવી ગયા છીએ. અહીંયા બધું છે બીજી જગ્યાએ કેરી જોવા. અહીંયા જો પાછળ છે જ આંબો એની અહીંયા છે કેરી વરી એ વેચે છે અહીંયા બારોબાર જ. પાકેલું છે છેક આપણે આ લીધું તમને બતાવું. જો તમે ચડે જો ને આ માલ નહીં દેખાય લીલો દેખાય લીલો આવ આ છે ને ફૂલી પાક થી કામ હાકું પડે છે. જો 2 બોક્સ લઈ લીધા છે આપણે. દાણો કેરીમાં શું જોવાનો દાણો હોય ને દાણો તો જ કેરી પાકે બાકી લાવી પછી તેમાં કાર બેટા મૂકવા પડે જો મસ્ત મજાની આપણે કેરી લઈ લીધી ને જો આર્યન અંદર બેઠો છે અત્યારે ગાડીમાં. પપ્પા ક્યાં રાખી દીધી આમ જો તો ધારી ચડાવો હતો કે હું આમાં આવી જાય જો કેવી મસ્ત કેરી છે એમ જો. આનો સ્વાદ જો આ ટુકડો છે ને આવડી આ લીધી ઈ જ છે એક જ ઝાડની છે જો લે બેટા કેવી છે પપ્પા જો દાદાને થડે ગયા હતા બહાર લીલી પણ અંદર જો કેસરી જ. ઈ જ ખૂબી છે આ છે ઝાડ પક છે. જો આપણે છે ને એક ફાર્મ હાઉસ છે ને અહીંયા અંદર કેરી લેવા આવ્યા છીએ. જો આપણી ગાડી હમણાં એન્ટ્રી કરશે અંદર. જો આવી સીધું આપણે ફાર્મ હાઉસ જો અહીંયા આંબા છે આમાંથી જ તોડીને આપણે અહીંયા કેરી વેચે છે એમાંથી આપણે હમણાં લેશી. જો ગાડી આવી ગઈ છે મસ્ત મજાની. જો અહીંયા જો કેવું મસ્ત આંબામાં બાંધી રાખ્યું. ઝુમખો બાંધી રાખ્યું કેરીમાં. કેવી મસ્ત કેરી આમ આંબામાંથી સીધી જ તોડી નીકળી. અહીંયા જો આખો ઝુમખો તૈયાર કરી રાખ્યો હે અને આમ ઉપર જો ઉપર તો સાચું કતર લટકે છે. હું તમને બતાવું જો અહીંયા બી લટકે જો તો દેખાઈએ દેખાણી ને કેવી મજા આવે ને સીધું ખેતરમાંથી તોડેલી કેરી લેવાની હે. હાલો તો તમારે તો કાઢી દે 1000 વધી ગયા છે સરિયા લગન તમારે ફૂકું જોઈ લેવું આવી લેવી એવી જ લેવી બરોબર ઈ આપડી હાલ આ તમે ખરા જો કેવી મસ્ત કેરી છે. એમાં પીડે આવી ગઈ એમને હા તમે ટ્રાય કરવી હોય તો ગમે કે તમે આમાં બધી કરી તમે આ ગૂગલ પે થઈ જાય ને તમારું હે હા હા તો વાંધો નહીં આવી કેવી છે ને આ કાકી હે ને સીધી આંબામાંથી હો. આવી જો આપણે 2 આ લીધા છે હજી 2 લેવાના એટલે 4 લેવાના છે આપણે અહીંયાથી ટોટલ. એ જોઈને લઈએ છે બધામાં જે આપણે ગમતી હોય ને એ આપણે ખોખું કહેવાનું આપે અને જો આમાં તોડીને બધી સાફ કરીને રાખે છે. જે આમાંથી તોડી જ છે બધી. જો આપણે કેરી લઈ લઈએ.
હા તો બહુ સારું કહેવાય. સીધી આંબાનું ખેતર જ છે. જો તમે જો ચારેય બાજુ આંબા 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 જ. તેમાં જો આંબાના રોપે લાગે ને. કલમ જોડે સાત બાર હોય ને કલાક આખી ગાડી કેરીની ફેરી જો. બે બોક્સ અહીંયા બે પડ્યા બોક્સમાં પડ્યા છે, એક બોક્સ અહીંયા પડ્યું છે અને ડિક્કી તો જો આખી ભરેલી છે, આખી કેરીથી જ ભરેલી જો. 100 ની ડેકી કેટલી 320 લીટર ની. એમાં એને ઘણા બધા બોક્સ એમ અંદર એવું જ છે જો કેરીથી જ ભરેલું. કરવા મીંડા કેરી કઈ માણસો પબ્લિક રખડવા જ નીકળી ગઈ છે કે શું? વેકેશન હે ને એટલે અને આપણી ગાડી એ આપણે જો ઓનલી ફોર કેરી કેરી ને કેરી જ. જો આપણી મસ્ત મજાની કેરી અત્યારે એને આપણે લીધી ની બતાવી જો. આ બધા છે મસ્ત મજાની કેરી જો. આપણે તમે જોઈ હતી જ પણ આ તો આમનામ અત્યારે ખુલ્લી કરી છે ને તો તમને બતાવી દઈએ. આખી ગાડી ભરી હતી ને તો ગાડીમાં દેખાતી નહોતી હરખી. જો હે ને જોરદાર કેરી લઈ આવ્યા ને. બાકી ગાડીમાં આપણે